નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન. આજના આ વિડીયોમાં આપણે માર્કેટિંગ મિશ્રનો બીજો મુદ્દો કિંમતનો ખ્યાલ અને અસર કરતા પરિબળો જોઈશું. કિંમત ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્વનો હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, પોતાની જે વસ્તુ છે એ વસ્તુની કિંમત જ્યારે નક્કી કરવાની હોય તો એ કિંમત નક્કી કરવાનો જે નિર્ણય છે એ ધંધાકીય એકમ માટે ખૂબ મહત્વનો છે. બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત મહત્વની બાબત ગણાય છે. વેચનાર એવું ઈચ્છતો હોય કે વધારે કિંમત રાખીને હું વધારે નફો કમાઈ શકું. ખરીદનાર એવું ઈચ્છતો હોય કે મને વસ્તુ ઓછી કિંમતે મળે, મારે એના ઓછા પૈસા ચૂકવવા પડે. આ રીતે બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. પેદાશની માંગ સાથે પેદાશની કિંમત વ્યસ્ત સંબંધ ધરાવે છે. તમે જાણો જ છો કે વસ્તુની કિંમત જ્યારે વધુ હોય ત્યારે તે વસ્તુની માંગ ઓછી હોય છે. જે પેદાશની કિંમત ઓછી હોય તો તે પેદાશની માંગ પણ વધારે હોય છે. એટલે પેદાશની માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ ધરાવે છે. પેદાશની કિંમત વધતા તેની માંગમાં ઘટાડો થાય છે અને તેની કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે. એટલા માટે પેદાશની માંગ અને પેદાશની કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈપણ ધંધાકીય એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરે છે કે ધંધાકીય એકમની બજારની સ્થિતિ શું છે. એકમની આવક કે નફાનો આધાર પેદાશની કિંમત ઉપર રહેલો છે. દરેક એકમે પોતાની પેદાશ માટે વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ. વ્યાજબી કિંમત એટલે ગ્રાહકને પોસાય તેવી. ગ્રાહકને પણ પોસાવવું જોઈએ અને ધંધાકીય એકમને પણ પોસાવવું જોઈએ. ધંધાકીય એકમને પણ પોતાના ખર્ચા કાઢવાના હોય છે, એ ખર્ચા નીકળવા જોઈએ. સાથે સાથે નફો પણ થવો જોઈએ. આ રીતે દરેક એકમે પોતાની પેદાશ જે છે એ પેદાશ માટે વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ. કિંમતનો ખ્યાલ જોઈએ આપણે. કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે. ફરીવાર વ્યાખ્યા જોઈએ કે કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે. કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે. એક માર્ક્સમાં પૂછાય કે કિંમત એ શું છે, તો કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે, જે સામાન્ય રીતે નાણાંમાં દર્શાવાય છે. કિંમતને અસર કરતા પરિબળો જોઈએ આપણે. નંબર 1, પેદાશની પડતર. કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત જે તે પેદાશની પડતર છે. એટલે કે એ વસ્તુ કેટલામાં તૈયાર થઈ છે તે છે. પેદાશની પડતરમાં કાચા માલની પડતર એટલે કે આપણે જે કાચો માલ ખરીદ્યો છે તેની કેટલી કિંમત છે. હવે કાચા માલથી એને ઉત્પાદન કરવાનો ખર્ચ કેટલો થયો
ત્યારબાદ ઉત્પાદન કરનાર કર્મચારીઓ અને અન્ય જે બધા વહીવટી ખર્ચાઓ છે એ કેટલા થયા છે, અને વેચાણ વિતરણના ખર્ચા વગેરેનો સમાવેશ થાય છે. ફરીવાર જોઈએ કે પેદાશની પડતર જે છે એ પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદન ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય. પેદાશની કિંમત નક્કી કરવામાં પેદાશની કુલ પડતરને ધ્યાનમાં લેવામાં આવે છે કે ખરેખર એ પેદાશ કેટલામાં તૈયાર થઈ છે અને કેટલા એની પાછળ ખર્ચા થયા છે. તો એને પેદાશની કુલ પડતર કહેવામાં આવે છે. નવી પેદાશ બજારમાં મૂકવામાં વિવિધ પ્રકારના ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી વસૂલ કરવામાં આવે છે. એટલે કે બજારમાં મૂકતા જે પણ ખર્ચા થાય એ બધા જ ખર્ચાનો સરવાળો કરીએ તો એને કુલ પડતર કહેવાય. અને આ જે વસ્તુ જે કુલ આપણે પડતર જે નક્કી કરી છે એ વેચાણ કિંમતમાંથી વસૂલ થવા જોઈએ. કોઈપણ સંજોગોમાં પેદાશની કિંમત તેની પડતર કરતાં ઓછી ન રાખી શકાય. હવે કેમ ન રાખી શકાય એ તમે બધા જાણો જ છો. પેદાશની જે પડતર કિંમત છે એના કરતાં જો આપણે વેચાણ કિંમત ઓછી રાખીશું તો આપણને ખોટ જશે અને ભવિષ્યમાં આપણે આપણો ધંધો કે આપણું જે એકમ છે એ બંધ કરવો પડશે. એટલે કોઈપણ સંજોગોમાં આપણી જે પેદાશ છે એ પેદાશ તેની પડતર કિંમત કરતાં ઓછી હોવી જોઈએ નહીં. જો ઓછી હશે તો આપણને નુકસાન જશે. નંબર 2, પેદાશની માંગ. પેદાશની માંગ અને પેદાશની કિંમત સીધી રીતે સંકળાયેલા છે. પેદાશની માંગ પર ગ્રાહકોની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, તેમની ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા વગેરે બાબતો અસર કરે છે. 1 માર્ક્સમાં પૂછાય કે પેદાશની જે માંગ છે એ પેદાશની માંગ પર કઈ બાબતો અસર કરે છે. તો કઈ બાબત અસર કરે? તો ગ્રાહકોની રુચિ કઈ છે પેદાશ પ્રત્યે, ખરીદનારાઓની સંખ્યા કેટલી છે, એમની ખરીદ શક્તિ કેટલી છે, હરીફોની સંખ્યા કેટલી છે, તો વગેરે બાબતો પેદાશની માંગ પર અસર કરે છે. જ્યારે પેદાશની માંગ વધુ હોય તો ત્યારે થોડી ઊંચી કિંમત રાખી શકાય, કારણ કે બજારમાં એ પેદાશની માંગ વધુ છે. તો તેવા સંજોગોમાં આપણે એની કિંમત ઊંચી રાખી શકીએ. પરંતુ જો માલની માંગ ઓછી હોય તો પેદાશની કિંમત નીચી રાખવી પડે, કારણ કે એ વસ્તુની બજારમાં માંગ નથી. તો માંગ વધે એ માટે આપણે શું કરવું પડશે? એની કિંમત જે છે એ કિંમત નીચી રાખવી પડે છે. જ્યારે હરીફોની સંખ્યા વધુ હોય, બજારમાં હરીફો ઘણા બધા છે, અથવા હરીફોની પેદાશની માંગ વધુ છે. જો શું છે? હરીફો વધારે છે, હરીફોની પેદાશ છે, પેદાશની માંગ વધારે હોય તો ત્યારે પેદાશની કિંમત હરીફોની કિંમત જેટલી જ રાખવી જરૂરી બને છે, અથવા તો તેના કરતાં ઓછી રાખી શકાય. તેનાથી વધારે તો કોઈ પણ સંજોગોમાં રાખી શકાય નહીં. જો હરીફોની સંખ્યા ઓછી હોય તો કિંમત વધુ રાખી શકાય છે અને વધુ પ્રમાણમાં નફો મેળવી શકાય છે, કારણ કે હરીફો બજારમાં ઓછા છે. તો તેવા સંજોગોમાં આપણે આપણી વસ્તુની કિંમત વધુ રાખી શકીએ અને નફો પણ કમાઈ શકીએ. નંબર 3, બજારમાં હરીફાઈ. બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધી અસર કરે છે. જેમ હરીફાઈ વધુ અને હરીફોની સંખ્યા વધુ, તેમ ઉત્પાદક હરીફાઈયુક્ત કિંમત રાખે છે, એટલે નફો ઓછો મળે છે અને એને કારણે કિંમત પણ ઓછી રાખવી પડે છે, કારણ કે હરીફાઈ વધારે છે, હરીફોની સંખ્યા વધુ છે. તો હરીફાઈમાં ટકી શકાય એવી કિંમત રાખવી પડે. બજારમાં હરીફોનો સામનો કરવો, તેમને પરાજિત કરવા કે
પ્રવેશ મુશ્કેલ બનાવવો વગેરે વ્યૂહરચનાના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે. હરીફોનો સામનો કરવો હશે તો આપણે કેવું કરવું પડશે? કિંમત ઓછી રાખવી પડશે. એમને પરાજિત કરવા હશે, પ્રવેશ એમનો મુશ્કેલ બનાવવો હશે તો આપણે એ પ્રમાણે વ્યૂહરચના બનાવીને કિંમત નક્કી કરવી પડશે. જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો તે હરીફ કરતાં વધુ કિંમત ગ્રાહક પાસે લઈ શકે છે, કારણ કે બજારમાં પ્રતિષ્ઠા વધારે છે. એટલે ગ્રાહક ઊંચી કિંમત હશે તો પણ આપવા તૈયાર થઈ જશે. નંબર 4, સરકારી અને કાયદાકીય અંકુશો. જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય, ઇજારાશાહી એટલે તે એકમ જે વસ્તુ વેચે છે એવી વસ્તુ અન્ય કોઈ વેચતું નથી, તો તેવા સંજોગોમાં એ કિંમત વધુ વસૂલ કરે છે, કારણ કે ઇજારો ધરાવે છે. એના જેવી વસ્તુ બજારમાં મળતી જ નથી અથવા તો વેચી શકાતું નથી. આવા ધંધાકીય એકમો પર સરકાર જાહેર જનતાના હિત માટે અંકુશ મૂકે છે. આ ઉપરાંત કેટલીક ચીજવસ્તુના ભાવ વધુ પડતા વધઘટ થતા હોય ત્યારે પણ કાયદાકીય અંકુશો મૂકવામાં આવે છે. તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નિર્ધારણ કરી શકાય નહીં. સરકાર તેના ઉપર નિયંત્રણાત્મક પગલાં લે છે. જીવન જરૂરી દવા, પેટ્રોલ, ડીઝલ, વર્તમાનપત્ર માટેનો કાગળ વગેરેનો સમાવેશ થાય છે. 1 માર્ક્સમાં આવી શકે. નંબર 5, ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. એમાં એ મહત્તમ નફો. જ્યારે ઇજારાશાહી જેવી સ્થિતિ હોય અને ધંધાકીય એકમે ઘણા બધા સંશોધન ખર્ચ પછી પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે પોતાના ખર્ચાઓ વસૂલ કરવા અને મહત્તમ નફો મેળવવા આ ઉદ્દેશ રાખવામાં આવે છે. બી, બજારમાં મોખરાનું સ્થાન મેળવવા. ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે છે, જેથી ઓછી કિંમતે વધુ ગ્રાહકો આકર્ષી શકાય. આવું આપણે જીઓમાં જોયું છે. જ્યારે જીઓના સિમ કાર્ડ આપણને મળતા થયા, જીઓનું નેટવર્ક આવ્યું, તો એ સમયે જીઓના ગ્રાહકો વધે એ માટે રિલાયન્સે શું કર્યું હતું તે તમે બધા જાણો જ છો. એના સિમ કાર્ડ તમને ફ્રીમાં આપવામાં આવતા હતા, એનું નેટ ફ્રીમાં આપવામાં આવતું હતું, એટલે ગ્રાહકો બધા આકર્ષાયા. બજારમાં એમનો હિસ્સો ખૂબ વધી ગયો અને ત્યારબાદ ગ્રાહક પાસેથી અમુક પૈસા વસૂલ કરવાના કર્યા કે મહિને કે વર્ષમાં તમારે 100 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું. ધીરે ધીરે 200નું કરાવવાનું આવ્યું, ધીરે ધીરે 300નો પ્લાન આવ્યો. આ રીતે બજારમાં એમણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. શરૂઆતમાં ગ્રાહકોને આકર્ષવા માટે ફ્રીમાં એનો ઉપયોગ કરી શકે તેવું લાવ્યા. ત્યારબાદ ધીરે ધીરે એની કિંમત વધારતા ગયા. આ રીતે બજારમાં મોખરાનું સ્થાન મેળવવા માટે ધંધાકીય એકમો ગ્રાહકને આકર્ષતા હોય છે. સી, હરીફાઈમાં ટકવા માટે. હરીફોની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી જ કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય છે. કારણ કે હરીફાઈમાં ટકવું છે, હરીફાઈનો સામનો કરવો છે, હરીફોની પેદાશ જેટલી જ કિંમત રાખવી પડે અથવા તેનાથી ઓછી રાખવી પડે તો જ હરીફાઈમાં ટકી શકાય છે. નંબર 6, આર્થિક સ્થિતિ.
દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણ માટે મહત્વનો ભાગ ભજવે છે કે દેશની આર્થિક સ્થિતિ શું છે એને આધારે પેદાશની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે છે, પેદાશની ગુણવત્તા પણ સારી આપવામાં આવે છે, કારણ કે દેશની આર્થિક સ્થિતિ સારી છે. અને જો બજારમાં ધીમા આર્થિક વિકાસને કારણે મંદીની સ્થિતિ હોય તો તે મુજબ પેદાશની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. એટલે દેશની સ્થિતિ કેવા પ્રકારની છે? દેશની સ્થિતિ, આર્થિક સ્થિતિ સારી હોય તો પેદાશની કિંમત પણ વધારે હશે અને પેદાશની ગુણવત્તા સારામાં સારી હશે. પરંતુ જો દેશની આર્થિક સ્થિતિ સારી ન હશે, મંદીની સ્થિતિ હશે, આર્થિક વિકાસ ધીમા દરે થતો હશે, તો તેવા દેશોમાં વસ્તુની કિંમત નીચી રાખવામાં આવે છે. વસ્તુની કિંમત નીચી રાખવાને કારણે એની ગુણવત્તા પણ નીચી હશે. નંબર 7, ખરીદ વર્તણૂક. ગ્રાહકોની વર્તણૂક પેદાશની કિંમતના નિર્ણય માટે મહત્વની ગણવામાં આવે છે. ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકોની ટેવ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે. એક માર્ક્સમાં પૂછાય કે ગ્રાહક વર્તણૂકમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો ગ્રાહકની ટેવ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો પણ ભાગ ભજવે છે. આ પરિબળોમાં ફેરફારને કારણે ગ્રાહકોનો પેદાશ પ્રત્યેનો અભિગમ બદલાઈ જવાની શક્યતા રહે છે અને તેના પરિણામે પેદાશને જરૂરી પ્રતિસાદ મળતો નથી. આ તમામ બાબતો કિંમત નિર્ધારણ માટે ધ્યાનમાં લઈ પેદાશની કિંમત નક્કી કરવી હિતાવહ છે. તો આ આપણે જોયા કિંમતનો ખ્યાલ અને કિંમતને અસર કરતા પરિબળો. પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે, એટલે બરાબર તૈયાર કરવાનું રહેશે. ખાસ મુદ્દા તૈયાર કરવાના. હોમવર્ક: કિંમતનો ખ્યાલ અને કિંમતને અસર કરતા પરિબળો નોટમાં લખવાનું છે અને એના મુદ્દા તૈયાર કરવાના છે. થેન્ક યુ.